સૌથી મહત્વના 3 પરિબળો છે જે કાં તો તમને બીમારી તરફ લઈ જાય છે, અથવા જો તમે બીમાર હો તો એમાંથી તમને સાજા કરે છે. અને એમાં પહેલું છે માફી. કાં તો માગી લો, કાં તો આપી દો. બહુ હળવાશ અનુભવાશે. કારણ કે જેમની પાસે ખુશ રહેવાના કારણો હોય છે, એમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. બીજું છે પ્રેમ. અમે જેટલા દર્દીઓ બીમાર હોય ને, અમે કહેતા હોઈએ કે સગા ક્યારે આવવાના છે, અથવા તો તમે સગા પાસે ચાલ્યા જાઓ, ફ્લાય બેક ટુ યોર લવ્ડ વન્સ. કારણ કે પ્રિયજનોની હાજરીમાં હિલિંગ જલ્દી થાય છે. અને એટલે જ જ્યારે વ્યક્તિ અતિ ગંભીર હોય ત્યારે પહેલો સવાલ એ જ થાય કે સગા ક્યાં છે, સગાને બોલાવી લો. અને આજ સુધી પોતાના અંતિમ સમયમાં કોઈ એવું નથી કહ્યું કે મારે મારી ટ્રોફી જોવી છે, મારું પેલું સર્ટિફિકેટ લઈ આવો ને, મારા પ્રોપર્ટીના પેપર્સ જોવા છે, મારે મારી પેલી કાર જોવી છે, હમણાં લીધી નહીં, એકવાર મને મારું બેલેન્સ બતાવી દો ને. નહીં. અંતિમ સમય હોય, માણસ જ્યારે અતિ ગંભીર અવસ્થામાં હોય, જ્યારે બીમાર હોય, જ્યારે પીડામાં હોય, ત્યારે દરેકના ચહેરા પર એક જ ભાવ હોય છે, મોઢામાંથી એક જ શબ્દો હોય છે, મારા સગા ક્યાં છે. કારણ કે વહેલી મોડી એ સમજણ આપણને દરેકને આવી જતી હોય છે કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ લવ. અને ત્રીજી સૌથી મહત્વની બાબત છે એ છે હાસ્ય. કારણ કે આમથું નથી કહેવાતું કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કારણ કે હાસ્ય તમને જીવન તરફ પાછું લાવે છે. એટલે જો તમે ખડખડાટ હસી નથી શકતા તો ધીરે ધીરે તમે બીમારી તરફ ધકેલાતા જશો. ખડખડાટ, ઘસઘસાટ અને પ્રેમ, આ 3 જ આરોગ્યની ચાવી છે. અને એટલે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણી જાતને પૂછવો જોઈએ, હા, જે મેડિકલ રીઝન્સ છે તો છે જ, બેક્ટેરિયા, વાયરસ, એલર્જી, એ તો છે જ, પણ માત્ર એનાથી બીમાર નથી થવાતું, અને માત્ર એની સારવાર કરવાથી સાજા પણ નથી થવાતું. અહીંયા બેઠેલા દરેક ડૉક્ટર એ વાત સાથે સહમત થશે કે એક જ દવાની અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ અસર થાય છે. અને એટલે જ પ્લેસિબો કામ કરે છે. પ્લેસિબો શું છે? પ્લેસિબો એટલે એવી દવાઓ જેની અંદર કોઈ ડ્રગ જ નથી, માત્ર એવી ટીકડીઓ છે જે મલ્ટીવિટામિન છે કે એમાં કશું જ નથી, એ તમને આપવામાં આવે છે અને લીધા પછી તમને સારું ફીલ થાય છે. કારણ કે દવા કરતાં પણ દર્દીની તાસીર અને દર્દીની બિલીફ સિસ્ટમ એને જલ્દી સાજા કરે છે. તમે તમારા રોગ વિશે કેવી પ્રતિક્રિયા આપો છો એ બાબત વધારે મહત્વની છે. એટલે જ્યારે બીમાર પડો ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે હું કયો ભાર ઊંચકીને ચાલું છું. મારી અંદર એવું શું છે કે જેનો ભાર મને બીમાર કરી રહ્યો છે. અને મોટે ભાગે કાં તો એ કોઈ પ્રત્યેની નફરત હશે, કાં તો ફરિયાદ હશે, કાં તો અફસોસ હશે, કાં તો ચિંતા હશે. કારણ કે આ એવી લાગણીઓ છે જે આપણને બીમાર કરે છે. હવે તો આખું સાયન્સ ઓફ સપ્રેશન છે કે લાગણીઓનું દમન કરવાથી કયા કયા રોગ ઉદ્ભવી શકે. અને એટલે જ કેથાર્સિસનું મહત્વ છે. આપણું શરીર, માનવ શરીર ક્યારેય કશાયના સંગ્રહ માટે બનેલું નથી. તમે જુઓ, પાણીનો ભરાવો થાય તો પગે સોજા ચડે. પંડ્યા સાહેબ છે એટલે એ તો વધારે સારી રીતે કહી શકશે. પગે સોજા આવે, ફેફસાની આજુબાજુ પાણી ભરાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તમે પાણીનો સંગ્રહ પણ નથી કરી શકતા. કોલેસ્ટ્રોલનો સંગ્રહ કરશો તો ડિસ્લિપિડેમિયા થશે અને કોલેસ્ટ્રોલને લગતા ઇશ્યુઝ. જે વધારે એક્યુમ્યુલેટ કરતા જઈએ છીએ એ આપણા શરીર માટે ટોક્સિક બનતું જાય છે. અને એટલે જ એક્સક્રીશનનું મહત્વ છે. એક્સક્રીટરી સિસ્ટમ એટલે જ ભગવાને આપણને આપી છે કે જે કંઈ ટોક્સિક પ્રોડક્ટ્સ હોય, જે બિનજરૂરી હોય, એનો આપણે નિકાલ કરતા જઈએ. જે વેસ્ટ પ્રોડક્ટ્સ હોય એનો નિકાલ કરતા જઈએ. અને આ જ વાત આપણી લાગણીઓને પણ લાગુ પડે છે. એટલે ઇમોશનલ એક્સક્રીશન પણ એટલું જ જરૂરી છે.
એટલે જ સમયસર આ બધી લાગણીઓનો નિકાલ જરૂરી છે. અને આની ઉપર તો અમે ભલે એલોપેથી આપીએ, પણ જ્યારે તમે બીજા વિજ્ઞાન વાંચો ત્યારે તમને ખબર પડે કે આ સાયન્સ ઓફ સપ્રેશન શું છે. હોમિયોપેથીની તો આખી બ્રાન્ચ આ જ વિચાર પર ટકેલી છે કે જેનું જેનું દમન કરશો એ તમને બીમાર કરશે. આવી જ એક સત્ય ઘટના હું તમારી સાથે શેર કરું છું. ભારતીય મૂળના એક મહિલા જેનું નામ અનિતા મુરજાણી, 2002માં એમને લિમ્ફોમા નામનું કેન્સર એટેક થયું. અને ધીરે ધીરે કેન્સર એટલું બધું વધતું ગયું, સ્ટેજ 4 સુધી પહોંચી ગયું. અને 2006માં તેઓ કોમામાં સરી પડ્યા. તેઓ 30 કલાક સુધી કોમામાં રહ્યા. એટલા બધા ગંભીર અને ક્રિટિકલ હતા કે એમના ડૉક્ટરે કહી દીધું કે કોઈ પણ સમયે મૃત્યુ પામશે, તમે સગાને બોલાવી લો. સગા પણ આવી ગયા એન્ડ દે વર વેઇટિંગ ફોર હર ડેથ. અને ત્યારે એક ચમત્કાર થયો. એ બેભાન અવસ્થા દરમિયાન એમને કશાક અનુભવો થયા જેને આપણે નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહીએ. અને ધીરે ધીરે એમની તબિયત સુધરવા લાગી. 4 દિવસમાં એમનું ટ્યુમર 70% શ્રિંક થયું અને બીજા 5 અઠવાડિયામાં તેમને કેન્સર ફ્રી ડિક્લેર કરવામાં આવ્યા. અને પછી એમણે આ અનુભવો પર એક પુસ્તક લખ્યું, જેમાં એમણે લખ્યું કે એ 30 કલાકના કોમા દરમિયાન મને સમજાઈ ગયું કે મને કેન્સર શું કામ થયું. કે મેં મારી અંદર ખૂબ બધી લાગણીઓને ધરબી દીધેલી. મેં મારી જાતને ક્યારે પ્રેમ જ ન કર્યો. મેં ક્યારે મારી જાતને વ્યક્ત જ થવા ન દીધી. મને કાયમ ડર લાગ્યા કરતો કે હું બીમાર પડીશ તો. અને એ ડરને કારણે મેં એ જ એટ્રેક્ટ કર્યું જેનો મને ભય હતો. પણ પછી મેં નક્કી કર્યું કે જો મારા વિચારોને કારણે હું કોઈ રોગને નોતરું આપતી હોઉં તો મારા જ વિચારો અને બિલીફ સિસ્ટમને કારણે હું સાજી પણ થઈ શકું. અને મેં નક્કી કર્યું કે આમાંથી છુટકારો મેળવીશ. અને આ પુસ્તક 2011 કે 12માં પબ્લિશ થયું અને 2 કે 3 જ અઠવાડિયામાં એટલું બધું બેસ્ટ સેલર બન્યું કે વિશ્વભરમાં એની ચર્ચાઓ થવા લાગી. અને એ પુસ્તકનું નામ છે ડાઇંગ ટુ બી મી. એટલે જે માત્ર એલોપેથી ભણ્યા હોય એમને માટે આ બહુ વાહિયાત વાર્તા લાગે, પણ જ્ઞાનનો એ સૌથી ભયંકર તબક્કો હોય છે જ્યારે તમે બીજી બધી શક્યતાઓને નકારો છો. જ્યારે તમે કોઈ બીજી શક્યતા માટે ઓપન જ નથી, એનો મતલબ એમ કે તમે ડેડ એન્ડે પહોંચી ગયા છો. અને અમે બી એવા ઘણા બધા રોગ છે કે જેમાં અમે લખીએ છીએ ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે ઓફ અનનોન ઓરિજિન અથવા ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. અમને પણ ચોક્કસ કારણ ખબર નથી. અને આ જે ઇડિયોપેથિક છે એમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે. અને એટલે ડૉક્ટર BM હેગડેએ કહેલું કે જગતને પ્રેમ કરતા રહેવું. જ્યાં સુધી કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રત્યે વેરભાવના નથી,